આખો જાને એ બેન તમે ઓલા લખનભાઈ રહ્યા એને ધવમાં બાંધ્યા હતા લખનભાઈ ની દુકાને ઘઉં લેવા ગઈ હતી તો નવ્યા બેન ભટકાણા મને તા મેં એને કીધું કે મારે રાંધવાનું મોડું થાય છે બેન તો મને પેલા વાળો લઈ લેવા દે તો એને શું કીધું એ કે ના ના એ કે મારે રાંધવાનું મોડું થાય છે એટલે હું નહીં વાળો લેવા દઉં એટલે છે ને મેં કર્યો ઘઉંનો ઘા અને બે એને ઠોહા માર્યો બસ એટલી વાત આઈ તમે કયો નવો તો હાડનો બેરો છે રંગોળી કરવી છે રંગોળી કરી ઘર વાળા મારા કે નવો હાડનો કુદે તેલનું ઘરના રંગોળી છે ને સાક્ષી બેને કીધું તું કે ઈવડો છે ને કઈક પુસુર કરતો તો હવે મારે એનું કઈક જાણકારી તો લેવી જ જોઈએ બહુ બધું કે સેડો છે મારો બેટો એ ભાઈ ઉભા રહ્યો તમે પનિત આગળ કેટલું બિલ લ્યો છો ઓર સાક્ષી બેન આગળ 150 મારી આગળ 1000 350 રૂપિયા લ્યો છો તો મારે 2 નહીં 4 મહિના જાય 4 મહિના જાય તો મારે 1000 રૂપિયાની ખર્ચ ન આવી ડબલ પૈસા લેવા કે ન્યામારિયા હું બોલ્યા ભાઈ તમે હું બધાને છેડા મારીને દઉં છું મારે ડબલ પૈસા લેવા છે અમારી આગળ લેવું આ તમે 4 મહિનાથી એટલા પૈસા લઈ લીધા એનું કોણ દે હે હું આ તો ભાઈ કા ટુવાલી લ્યો ને પૈસા ઢીલી ના કરો કાલ દે દઈશ બેન કાલની ગાડી પણ પૈસા મને કોણ દે હે મારી પાસે નથી હતા એટલા પનિકભાઈને દે દીધા પનિકભાઈ હતા ને મારી હારી શું કહું છું હું એમ કહું છું કે તું મને ડબલ આઈને આ નથી જોતા તું મને શેડા મારશો તું એના તું મને ભાગમાં પૈસા દેતો હોય મારી પૈસા નથી જોતા મારો શેઠ મને ખીજા તારી શેઠ ની તો 80 की 83 નીકળે મારા કાલ 1000 રૂપિયા દઈ દેજે હાલો ને કેટલા દીથી ગામમાં ગયું રે કઈ ગામમાં જઈ આવી હાલો કરે સાક્ષી હાલો કેટલા દી થઈ ગયા ગામમાં ગયું નથી એકદમ મજા આવી જાય હાલો એ ભાલે ને બુલેટ કેવું જો બુલેટ તો હારું છે હૈસે કે મારે લેવું છે એક બુલેટ કોક હોય ને તો લેવું છે મારે પૂછવું જોઈએ કેનું છે હાલ આપણે કોકને પૂછી છોકરાને કેનું બુલેટ છે ખબર છે કે એક આમ બુલેટ છે કેનું છે આમ દેવા ભાઈ લેવાનું છે એ બુલેટ તો મારે છે ને મારે લેવાનું છે